શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે હનુમાન જન્મની કથા સાંભળીશું. આ હનુમાનજીના જન્મની કથા લગભગ ભાગ્યે જ કોકને ખબર છે, બાકી નહીં હોય. આ ગૂઢ રહસ્યમય હનુમાનજીના જન્મની કથા છે, જે શિવજી અને ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલી છે. તો આ સરસ મજાની સંકટમોચન હનુમાનજીની કથા હનુમાન જયંતીના પવિત્ર દિવસે મિત્રો પૂરા ધ્યાનથી, મનથી, હૃદયથી સાંભળજો. આ અમૃતમય કથાનું રસપાન કરજો અને બીજાને પણ આ વિડીયો શેર કરજો. બીજાને પણ ભગવાનની કથાને સાંભળવાનો લાભ આપજો. તો ચાલો આપણે ભગવાન શ્રી હનુમાનજીની જન્મની કથા સાંભળીએ અને એમાં ઓતપ્રોત થઈ જઈએ. બોલો જય શ્રી રામ, બોલો રામ ભક્ત હનુમાનજીની જય, બોલો પવન સુત હનુમાનની જય. ઓમ હનુમંતે નમઃ. મિત્રો, હનુમાનજીના 3 પિતા છે. એ તો આપણે બધાએ જ સાંભળ્યું છે, તમે બધાએ પણ સાંભળ્યું જ હશે. બધી જ જગ્યાએ હનુમાનજીના 3 પિતાની કથા લખેલી છે. તો આ 3 પિતા કેમ કહેવાયા હનુમાનજીના, કઈ રીતે? એમાં પહેલા પિતા આપણે ભગવાન હનુમાનજીને શંકર સુવન કહીને પણ આપણે સંબોધન કરીએ છીએ, ભગવાનનું નામ લઈએ છીએ. કેસરી નંદન પણ આપણે હનુમાનજીને કહીએ છીએ અને પવન પુત્ર પણ આપણે હનુમાનજીને કહીએ છીએ. તો પછી આ 3 પિતા હનુમાનજીના કેવી રીતે બન્યા? તો એ આપણે આ વાર્તામાં, આ હનુમાનજીના રહસ્યની વાર્તા સાંભળીશું. આ બધું રહસ્યમય ભગવાન શ્રી હનુમાનજીનું રહસ્ય હનુમંત રહસ્ય નામનું એક પુસ્તક છે. તેમાં બધું જ રહસ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. હનુમાન નાટક કરીને પણ એક પુસ્તક છે. એમાં પણ હનુમાનજીનું પૂરું ચરિત્ર, એમનું વર્ણન કરવામાં આવેલું છે. એમાં આ બધી ચર્ચાઓ જોવા મળે છે. બાકી આ રહસ્યોની બધી જગ્યાએ જોવા મળતી નથી, સાંભળવા મળતી. તો આ બંને પુસ્તકમાં હનુમાનજીના ચરિત્રનું પૂરેપૂરું વર્ણન કરેલું છે. આમ તો હનુમાનજીના રહસ્યો, ચરિત્ર બહુ બધા જોવા મળતા નથી, પણ આ શાસ્ત્રમાં ગૂઢ રીતે સંક્ષિપ્તમાં હનુમાનજીનું વર્ણન કરવામાં આવ્યું છે. તો સાંભળો હનુમાનજીના જન્મની અતિ ગૂઢ રહસ્યમય કથા. એવું કહેવાય છે કે ભગવાન શિવ શ્રી હરિને એક દિવસ કહે છે કે મેં તમારા બધા જ સ્વરૂપો જોયા છે, પણ મેં તમારું મોહિની સ્વરૂપ નથી જોયું. એકવાર ભગવાન શિવે ભગવાન વિષ્ણુને આવી રીતે એમનું મોહિની રૂપ બતાવવા માટે કહે છે, જીદ કરે છે કે એકવાર મને તમારું મોહિની રૂપ દેખાડો. તો શ્રી હરિ નારાયણ, શ્રી હરિ વિષ્ણુ ભગવાન શિવને કહે છે કે શિવજી, તમે મારું મોહિની રૂપ ન જુઓ ને તો જ સારું છે. તમે મારું આ રૂપ જોશો તો શુદ્ધ બુદ્ધ ખોઈ બેસશો. તો શિવજી બોલ્યા, નહીં શ્રી હરિ વિષ્ણુ, હું તો કામદેવથી જીતી ચૂક્યો છું, કામદેવ પર વિજય મેળવી ચૂક્યો છું. એટલે ભગવાન શ્રી નારાયણ બોલ્યા, શિવજી, તમે ભલે કામદેવને જીતી લીધા હોય, એના ઉપર જીત મેળવી હોય, પણ મારું મોહિની રૂપ જોઈને આજે તો તમે હારી જ જશો. ન જુઓ તો જ સારું છે મારું આ મોહિની રૂપ. એટલે શિવજી બોલ્યા, ના શ્રી હરિ, મારે તો આજે કઈ પણ રીતે તમારું મોહિનું સ્વરૂપ મારે જોવું જ છે. પછી જ્યારે ભગવાને શિવે જીત કરી, એટલે ભગવાન શ્રી હરિએ નારાયણે તેમનું મોહિનું સ્વરૂપ ધારણ કર્યું. તે સ્ત્રી બની ગયા. અને જ્યારે શ્રી હરિ મોહિની બની ગયા અને શંકર ભગવાને તે મોહિની અવતાર જોયો, મોહિની સ્વરૂપ જોયું, તો તેમને જોઈને ભગવાન શિવ આસક્ત થઈ ગયા. ભગવાન શંકરનું તો મન ડોલવા લાગ્યું અને ભગવાન શિવ મોહિનીની પાછળ દોડવા લાગ્યા. ભગવાન શ્રી હરિ મોહિનીના રૂપમાં ભાગવા લાગ્યા. મોહિની પણ ભાગવા લાગ્યા અને મોહિની રૂપી ભગવાન બોલ્યા, શિવજી ઊભા રહી જાઓ. પણ ભોળાનાથ તો ઊભા રહ્યા જ નહીં અને મોહિનીની પાછળ દોડતા જ રહ્યા. અને મોહિનીનું રૂપ જોઈને ભગવાન શિવથી રહેવાયું નહીં અને ભગવાન શિવનું તેજ નીકળી ગયું. એ તેજ પછી ભગવાન શ્રી હરિ મોહિની રૂપમાં હતા, એ તરત જ એના અસલ વિષ્ણુ સ્વરૂપમાં આવી ગયા અને એ શિવજીના તેજને તેને હાથમાં ધારણ કરી લીધું અને કહ્યું કે જો આ શિવજીનું તેજ પૃથ્વી ઉપર પડશે તો આખી પૃથ્વી નષ્ટ થઈ જશે.
હવે આ તેજનું હું શું કરું? આમ વિચાર કરવા લાગ્યા. અને પછી આ તરફ ગૌતમ ઋષિની પત્ની અહલ્યાને એક દીકરી હતી. તે અંજની દીકરી હતી. એની દીકરીનું નામ અંજના હતું. માતા અંજની અહલ્યાના દીકરી છે. ગૌતમ ઋષિ અને માતા અહલ્યાના દીકરી છે. હવે અહલ્યાની દીકરી અંજનીને કોઈકે બાળપણમાં એવું કહી દીધું હતું કે અંજની, તને કુંવારા જ બાળકનો જન્મ થશે, તું કુંવારી જ માતા બનીશ. એટલે તો એ સમયે અંજની માતાએ પ્રતિજ્ઞા લઈ લીધી હતી કે હું કોઈ પણ પુરુષને ક્યારે જોઈશ નહીં. બસ એ જ દિવસથી જંગલમાં એક ગુફાની અંદર માતા અંજની રહેવા લાગ્યા અને ત્યાં જ ભગવાનનું ચિંતન સ્મરણ કરે છે. કોઈ પણ પુરુષને જોતા નથી. અંજની માતા કોઈ પણ પુરુષની સામે આવતા નથી. હવે આ બાજુ શંકર ભગવાનનું તેજ હાથમાં લઈને ભગવાન નારાયણ ચાલ્યા જાય છે અને શિવજી પણ ચાલ્યા પૃથ્વી પર. વિષ્ણુ ભગવાન અને શિવજી બંને નીચે પૃથ્વી પર ચાલ્યા. તો માતા અંજની તેની ગુફામાં હતા. તો ભગવાન નારાયણે સંતનું રૂપ ધારણ કર્યું, એટલે કે સાધુ રૂપ બનાવ્યું. ભગવાન શિવે અને વિષ્ણુ ભગવાને સાધુનું સ્વરૂપ ધારણ કર્યું અને એ ગુફાની બહાર આવીને ઊભા રહી ગયા અને ત્યાંથી એમને અવાજ આપ્યો, બૂમ પાડી કે બેટા, અમને ભૂખ લાગી છે, કંઈ ખાવા પીવા મળશે? તો માતા અંજની ગુફાની અંદરથી બોલ્યા, હા જરૂર મળશે, પણ હું કોઈ પુરુષનું મુખ નથી જોતી. એક કામ કરો કે હું તમને ખાવા પીવાનું તમને બહાર જ આપી દઉં છું, તમે બહાર જ ખાઈ લો. માતા અંજનીએ એક ગુફામાં જ રહેતા હતા, બહાર ક્યારેય નીકળતા જ નહીં. તેમને બહાર નીકળવાની જરૂર પણ પડતી ન હતી. ગુફામાં જ બધું જ એમનું ખાવાનું પીવાનું સૂવાનું બધું જ એમની ગુફામાં જ થતું અને ગુફામાં પણ કોઈ આવતું જતું ન હતું. માત્ર ને માત્ર તેમની સખીઓ અને દાસીઓ તેમની સેવામાં રહેતી હતી. તો માતા અંજનીએ અન્ન પાણી ભગવાન જે સાધુ બનીને આવ્યા હતા એમને બહાર જ આપી દીધા. તો સાધુ બનેલા ભગવાન બોલ્યા, વિષ્ણુ ભગવાન કહે છે, બેટા સારું, અમે ખાઈ તો લઈશું, પણ સાંભળો, તમે ગુરુ મંત્ર લીધો છે? જેણે ગુરુ મંત્ર લીધો નથી હોતો તેના હાથનું અમે અન્ન નથી ખાતા, પાણી પણ નથી પીતા. એટલે માતા અંજની બોલ્યા, તો પછી તમે જ મારા ગુરુ બની જાઓ. માં અંજની ગુરુ એમને બનાવવા માટે રાજી થઈ ગયા. તો સાધુ રૂપી ભગવાન બોલ્યા કે તો પછી તમારો કાન દેખાડો, તમારો કાન ધરો, હું એમાં ગુરુ મંત્ર આપું. એટલે માતા અંજનીએ તેમનો કાન ધર્યો. હવે આ તો ભગવાન નારાયણ હતા. ભગવાન નારાયણે અંજની માતાના કાનના માધ્યમથી એ શિવજીનું તેજ માં અંજનીના કાનમાં પવન દ્વારા એટલે કે વાયુ દ્વારા નાખ્યું. વાયુદેવને કહ્યું કે આ શિવજીનું તેજ મારા હાથમાંથી ઉઠાવો અને માતા અંજનીના ગર્ભમાં સ્થાપિત કરો. તો અંજની માતાના કાનમાંથી તે તેજ ગર્ભમાં ગયું. વાયુદેવે એ તેજ અંજની માતાના ગર્ભમાં સ્થાપિત કર્યું. એટલે અંજની માતા ગર્ભવતી થયા. શંકર ભગવાનનું તેજ હતું માટે શંકર ભગવાન તેના પિતા કહેવાયા. માટે હનુમાનજીને શંકર સુવન પણ આપણે કહીએ છીએ. પવનદેવ દ્વારા કાનમાં શિવજીનું તેજ ગર્ભમાં સ્થાપિત થયું માટે પવનદેવ પણ હનુમાનજીના પિતા કહેવાયા. આપણે હનુમાનજીને પવનપુત્ર પણ કહીએ છીએ. અને અંજની માતાના અંતમાં કેસરી નામના વ્યક્તિ સાથે એમના લગ્ન થયા. માટે આપણે હનુમાનજીને કેસરી નંદન પણ આપણે એને કહીએ છીએ. કેસરી પણ એમના પિતા કહેવાય છે, માટે હનુમાનજીને કેસરી નંદન કહેવાય છે. માટે આ 3 રીતે હનુમાનજીના આ 3 પિતા થયા. આવી રીતે 3 પિતા એમના બન્યા: શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન, શંકર ભગવાન, પવનદેવ અને કેસરી નંદન. માતા અંજનીના લગ્ન કેસરી સાથે થયા અને પછી માતા અંજનીએ લગ્ન બાદ હનુમાનજીને જન્મ આપ્યો, માટે કેસરી નંદન પુત્ર કહેવાયા. અને જન્મ પછી શ્રી હનુમાનજીએ અંજની માતાને કહ્યું, માં, મને બહુ ભૂખ લાગી છે, ખાવા આપો. તો માતા અંજની બોલ્યા, જો પેલા ઝાડ પર લાલ લાલ ફળ લાગ્યું છે ને એ જઈને ખાઈ લે. એ પાકેલું ફળ છે લાલ,
અંજની માતાએ આંગળી ઝાડ તરફ ચીંધી હતી, પણ હનુમાનજીએ આકાશમાં સૂર્ય ઉદય થતા સૂર્ય ઉગતા હતા તો તેમને ફળ સમજી બેઠા. સૂર્ય ઉગે ત્યારે એ સમયે લાલ હતા તો એને ફળ માની બેઠા. જે હજી સૂર્ય ભગવાન ઉદય થઈ જ રહ્યા હતા. સૂર્યોદય થતા હતા માટે સૂરજદેવ તો લાલ હતા અને એમને જોઈ હનુમાનજી જોરથી છલાંગ મારી અને ભગવાન સૂર્યને ફળ સમજીને મોંમાં ભરી લીધું, ખાઈ લીધું. સૂર્યને ખાઈ જતા બધે જ હાહાકાર મચી ગયો. બધા દેવતા આવ્યા. ઇન્દ્ર, શિવજી, પવનદેવ, વાયુદેવ બધા જ આવ્યા. યમદેવ, વરુણદેવ, બ્રહ્માજી બધા જ આવ્યા. સૂર્ય દેવતા બચાવો બચાવો બૂમો પાડી રહ્યા હતા. હનુમાનજીએ સૂર્યદેવને મોઢામાં ભરી લીધા હતા. ત્યારે બધા દેવતાએ હનુમાનજીને સૂર્યદેવને છોડવા માટે કહ્યું. બધા જ દેવતાએ હનુમાનજીને વરદાન આપ્યા. ઇન્દ્રદેવ બોલ્યા કે મારું વજ્ર ક્યારેય તમારા પર કોઈ પ્રભાવ નહીં નાખે, તમને વરદાન આપું છું. બ્રહ્માજી બોલ્યા કે મારું બ્રહ્માસ્ત્ર ક્યારેય તમને હાનિ નહીં પહોંચાડે, એ હું તમને વરદાન આપું છું, તમે સૂર્યદેવને છોડી દો. ભગવાન નારાયણે વરદાન આપ્યું કે મારું સુદર્શન ચક્ર ક્યારેય તમને હાનિ નહીં પહોંચાડે, ક્યારેય સુદર્શન ચક્રનો પ્રભાવ તમારા પર નહીં પડે. આમ અગ્નિદેવે, વરુણદેવે, શિવજીએ, યમરાજાએ બધા જ દેવતાએ હનુમાનજીને વરદાન આપ્યા. એટલે હનુમાનજીએ સૂર્યદેવને મુખમાંથી બહાર નીકાળી દીધા, સૂર્યદેવને છૂટા કરી દીધા. શ્રી હનુમાનજીના જન્મની તો ઘણી બધી કથાઓ છે મિત્રો, પણ આ એક ગૂઢ રહસ્યમય કથા આ શાસ્ત્રમાં જે મેં તમને કહ્યા એમાં વર્ણવેલી છે. હનુમાનજી તો હનુમાનજી છે. શું કહીએ આપણે હનુમાનજી વિશે? કોઈ શબ્દ નથી. હનુમાનજીના વખાણ કરતા કરતા તો રામજીને એવું કહેવું પડ્યું હતું કે હનુમાનજી, હું તમારું ઋણ ક્યારેય ચૂકવી નહીં શકું. હું તો તમારો સદા માટે ઋણી બની ગયો છું, કારણ કે ઋણ તો ત્યારે ચૂકવાશે જ્યારે તમારા ઉપર કોઈ સંકટ આવશે. જ્યારે મારા ઉપર સંકટ આવ્યું હતું તો તમે મારી રક્ષા કરી. જ્યારે તમારા ઉપર સંકટ આવશે તો હું તમારી મદદ કરું અને તમારું ઋણ ચૂકવાશે. પછી ભગવાન શ્રી રામ બોલે છે કે નહીં હનુમાનજી, તમારું ઋણ તો હું ક્યારેય ચૂકવવાનો જ નથી, હું ચૂકવવા માંગતો જ નથી, કારણ કે હું એવું નથી ઈચ્છતો કે ક્યારેય મારા હનુમાન પર કોઈ સંકટ આવે. હું તો તમારું ઋણ ચૂકવવા માંગતો જ નથી. આવું વચન રામ ભગવાન હનુમાનજીને કહે છે મિત્રો કે હું સદાય તમારો ઋણી બનવા માંગુ છું. આવું હનુમાનજીને શ્રી રામ કહે છે. આ હનુમાનજી સાક્ષાત ભગવાન શંકર છે. મિત્રો તમે જાણો છો, ત્રેતા યુગમાં રામજી પાસે શંકર ભગવાન હનુમાનજીના રૂપમાં રહ્યા હતા. હનુમાનજીએ ભગવાન શંકરે ક્યારેય ભગવાન વિષ્ણુને છોડ્યા જ નથી, એક ક્ષણ માટે પણ નથી છોડ્યા. ત્રેતા યુગમાં રામજી પાસે શંકર ભગવાન હનુમાનજીના સ્વરૂપમાં રહ્યા હતા. દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે પણ શંકર ભગવાન હતા અને એ શિવજી શ્રી કૃષ્ણ પાસે વાંસળીના રૂપમાં હતા. સાક્ષાત ભગવાન શંકર વાંસળી બનીને શ્રી કૃષ્ણ પાસે આવ્યા હતા. શિવજી ભગવાન શ્રી હરિને એક ક્ષણ માટે, એક પલ માટે પણ નથી છોડતા. ભગવાન શ્રી હરિને શંકર ભગવાન ક્યારેય પણ નથી છોડતા, ક્યારેય પણ એમનાથી જુદા નથી પડતા. એટલે એવું કહેવાય છે કે ભગવાન શ્રી રામના, શ્રી હરિના દર્શન કરવા હોય તો ભગવાન શિવને જરૂર શ્રદ્ધા ભક્તિથી પોકારવા પડે, એમની ભક્તિ કરવી પડે તો શિવજીના માધ્યમથી શ્રી હરિના દર્શન થાય એવું કહેવાય છે મિત્રો. એવું કથાઓમાં સાંભળેલું છે. જે લોકો હનુમાનજીની પૂજા કરે છે તેના પર શનિનો કોઈ પ્રભાવ, કોઈ દશાનો અસર નથી પડતો, કોઈ દશા શનિદેવની નથી હોતી, કારણ કે હનુમાનજીએ શનિદેવની મદદ કરી હતી, તેમને બહુ સુખ આપ્યું હતું. કારણ કે લંકામાં શનિદેવ રાવણને ત્યાં બહુ હેરાન હતા, ત્યારે હનુમાનજીએ શનિને ત્યાંથી છોડાવ્યા હતા. ત્યારે શનિદેવે હનુમાનજીને વચન આપ્યું હતું કે હનુમાનજી, તમે મારું સંકટ દૂર કર્યું છે, માટે જે તમારી ભક્તિ કરશે, તમારું સ્મરણ કરશે, તમારું નામ લેશે, હું તેના પર મારી છાયા ક્યારેય નહીં નાખું. સદા તેની પર મારી કૃપાની દ્રષ્ટિ હશે. તે મારું વરદાન છે. જો તે વ્યક્તિની સાડાસાતી હશે ને તો પણ તેનો કોઈ પ્રભાવ તેના પર નહીં પડે, જે તમારી સેવા કરશે. માટે મિત્રો શનિદેવનું વચન છે, એમનું
હનુમાનજીને વચન છે કે જે હનુમાનજીની ભક્તિ કરશે એના પર શનિદેવનું કોઈ ખરાબ અસર, કોઈ ખરાબ પ્રભાવ નહીં હોય. માટે મિત્રો, હરેક લોકોએ હનુમાન ચાલીસા રોજ વાંચવી જોઈએ અને નાના બાળકોને પણ હનુમાન ચાલીસા શીખવાડવી જોઈએ, વંચાવવી જોઈએ કે સંભળાવવી જોઈએ. કારણ કે હનુમાનજી બુદ્ધિના દાતા છે, બુદ્ધિ વધારનારા છે, જ્ઞાન આપનારા છે, જ્ઞાનના દાતા છે. કહેવાય છે ને આપણે હનુમાન ચાલીસામાં અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા, તો હનુમાનજી અષ્ટસિદ્ધિ અને નવનિધિ પણ આપનારા છે. તો આ બધું જ દેવાવાળા છે. માટે હનુમાન ચાલીસા તો રોજે જ આપણે વાંચવી જોઈએ કાં સાંભળવી જોઈએ. તો મિત્રો, જો આ હનુમાનજીના જન્મની ગૂઢ રહસ્યમય કથા તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં ભગવાન હનુમાનજીનું નામ જરૂર લખજો. અને આ વિડીયોને શેર જરૂર કરજો, આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, થેન્ક યુ.